હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવું ભીંડાનું શાક. તે આપણે એકદમ ઓછા મસાલાથી બનાવીને તૈયાર કરીશું. તો ચાલો જોઈ લઈએ તેની રેસીપી. તો તેના માટે મેં અહીંયા 250 ગ્રામ ભીંડો લીધો છે. તેને મેં ધોઈને એકદમ સરસ રીતે સાફ કરી લીધો છે. અને એક મીડિયમ સાઇઝનું ટામેટું લઈશું અને એક ડુંગળી લઈશું. શાક બનાવવા માટે હંમેશા આ રીતે કૂણા ભીંડાનો જ ઉપયોગ કરવો. તો અહીંયા મેં ડુંગળીને પણ ઝીણી ઝીણી સમારી લીધી છે અને ટામેટાને આ રીતે ઝીણા સમારી લીધા છે અને ભીંડાને પણ આ રીતે સમારી લઈશું. તો હવે તેનો વઘાર કરવા માટે આપણે એક કઢાઈ લઈ લઈશું. તેમાં 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થઈ જાય પછી તેમાં અડધી ચમચી જીરું ઉમેરીશું અને થોડોક અજમો ઉમેરીશું. જીરું અને અજમો કકળી જાય પછી તેમાં જે ઝીણી સમારેલી ડુંગળી રાખી હતી તે ઉમેરી લઈશું અને એકદમ ડુંગળીનો કલર બદલાઈ જાય ત્યાં સુધી તેને આપણે સાંતળી લેવાની છે. તો અહીંયા ડુંગળી એકદમ સરસ રીતે ચડી ગઈ છે. હવે તેમાં 1 ચમચી આપણે લસણ અને મરચાંની પેસ્ટ નાખીશું. તેને પણ આપણે 2 મિનિટ જેટલું સાંતળી લેવાના છે. પછી તેમાં ઝીણા સમારેલા ટામેટા ઉમેરી દઈશું. ટામેટા પણ એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી તેને આપણે થવા દેવાના છે. તો આ રીતે બધું જ મિક્સ કરી લઈશું અને ટામેટાને થવા દઈશું. તો અહીંયા ટામેટા પણ એકદમ સરસ ચડી ગયા છે. હવે તેમાં મસાલા કરી લઈશું. તો 1 ચમચી લાલ મરચું પાવડર નાખીશું, અડધી ચમચી હળદર નાખીશું અને 1 ચમચી ધાણાનો પાવડર નાખીશું. પછી 1 ચમચી ગરમ મસાલો નાખીશું. પછી બધું જ મિક્સ કરી દઈશું અને મસાલાને સારી રીતે થવા દઈશું. તો અહીંયા મસાલા પણ એકદમ સરસ રીતે થઈ ગયા છે અને તેમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે તેમાં જે ભીંડો સમારીને રાખ્યો હતો તે ઉમેરી લઈશું અને મિક્સ કરી લઈશું. તો અહીંયા બધું જ મેં સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે તેમાં આપણે ઉપર ડીશ મૂકી દઈશું અને તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીને 5-1 મિનિટ જેટલું થવા દેવાનું છે. તો અહીંયા 5 મિનિટ પછી જોઈએ તો ભીંડો એકદમ સોફ્ટ થઈ ગયો છે અને શાકનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે. હવે તેને ખુલ્લું રાખીને આપણે હજુ 2-3 મિનિટ જેટલું થવા દઈશું. તો અહીંયા વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું જેથી નીચે ચોંટે નહીં. પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને અડધા લીંબુનો રસ ઉમેરીશું અને બધું જ મિક્સ કરી લઈશું. લીંબુનો રસ ઉમેરવાથી શાક ચીકણું નહીં થાય અને શાકનો સ્વાદ પણ એકદમ સરસ આવશે. તો અહીંયા આપણું ભીંડાનું શાક તૈયાર છે. હવે છેલ્લે તેમાં ઝીણા સમારેલા ધાણા ઉમેરી લઈશું અને મિક્સ કરી લઈશું. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મારી આવી નવી રેસીપી માટે બેલ આઇકનને જરૂરથી દબાવજો જેથી નવી રેસીપી તમને મળી રહે.